नमस्कार, आप देख रहे हैं BRG न्यूज। वडोदरा में हरनी बोट दुर्घटना को लेकर पुलिस की जांच अब भी जारी है। अभी भी आरोपियों को ढूंढने की कवायद में पुलिस जुटी हुई है। तब आज वडोदरा पुलिस की ओर से इस मामले में अन्य 4 आरोपियों की गिरफ्तारी की गई है। जो जानकारी है उसके मुताबिक हरनी बोट दुर्घटना में नीलेश जैन, जतिन दोषी, तेजल दोषी और नेहा दोषी की गिरफ्तारी अब की गई है। हालांकि नीलेश जैन के साथ परेश शाह की ओर से पेटा कॉन्ट्रैक्ट किया गया था, तब पुलिस की ओर से ये दस्तावेज अब खंगाले जा रहे हैं। आरोपी परेश शाह ने पेटा कॉन्ट्रैक्ट के बारे में किसी को भी जानकारी नहीं दी थी। वैसे अब आपको बता दें कि आरोपी परेश शाह के परिवार को ढूंढने की कवायद में गुजरात के बाहर 2 टीमें जुटी हुई है। इस मामले में आज पत्रकार परिषद का आयोजन कर सोन 4 के DCP पन्ना मुहमाया ने ज्यादा जानकारी दी है। હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં अन्य 4 આરોપીને અટક કરવામાં આવેલા છે। આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને अन्य 3 આરોપી જે છે જતિન કુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે। જે જતિન કુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળથી એમનું નામ ખોલવામાં આવેલું હતું। અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો। એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા હતા આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી। આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રીસ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।